જય માતાજી. ચલો દર્શન કરી લ્યા બધા, કરી લીધો. જય માતાજી. તો જે મંદિરનો બધો જે સામાન છે ને મંડળનો એ બધો આપણો ઉપર મૂકેલો. એટલો બધો સામાન નહીં પણ અમુક સામાન હોય મૂકીએ છીએ. બાકીનો તો આપણો થોડો હમણાં ગેર છે, થોડો અમારે ગેર છે, હમણાં ગેર છે અને થોડા સ્પીકર આ બાજુ પડે. આપણે એનું મંડળ જ છે ગાઈસ. ફોર્મમાં તો ખાસા ફોર્મ ખાસું મોટું પણ આપણા પોતાનું જ મંડળ. આપણે 100 માણસો શું તો એના હિસાબથી આપણે અલગ જ મંડળ કરીએ છીએ નવરાત્રિમાં. કારણ કે ફોર્મ મોટું છે અને લડાઈન બળીએ તો એના કારણે આપણે દર સાલ લગભગ ખાસો ટાઈમ થયો, 20-25 વર્ષ થયો ત્યારથી આપણે અલગ જ મંડળ બનાવીએ છીએ અને અલગ બધું કરવાનું, નવરાત્રિનું ગાવાનું ને બધું ચોય બીજા જવું ના પડે એના કારણથી. જો બીજા બધા ડીજે ચાલુ હશે પણ આપણે છે ને જાતે કલાકારો જ છે બધા અને કલાકારોથી જ આપણે ગઈએ છીએ. હાલ તો મોટું સાફ સફાઈ કરવાની છે અને થોડો સામાન ઉતારશે. જોશું હું બગડ્યું છે હો નહીં. બહાર તો બોધવાનું થતું નહીં કારણ કે બહાર સારું આપણો એકલો ભાઈઓ થઈ જતો એના કારણે છે ને આ વખત નવરાત્રિનો પ્રોગ્રામ બંધ છે. હા જો સીરી જો બધી ચેક કરવાની થયું. અને મંદિરનું આપણે કામકાજ ચાલુ કર્યું છે. હા જો સાફ સફાઈ કર્યું છે. આ વખતે પાછો પ્રોબ્લેમ તો બહુ મોટો છે કારણ કે બંધવાનું આમ તો હે ને મંદિરનું બોધતા ને આજે આપણે એનો બહારની જે જગ્યા છે ને તો એ આપણે બોધતા પણ અફસોસની વાત છે કે ભાઈ આપણો પેલો ભાઈ ઓફ થઈ ગયો હતો ને એના કારણે આ વખત નવરાત્રિમાં આપણો નવરાત્રિ કરવાની થતી નહીં કારણ કે 12 દિવસ થયા છે ભાઈને. તો બહાર તો કોઈ બંધવાનું નહીં પણ અંદરનું બનશું થોડું. તો અંદરનો સામાન થોડો ઉતારશું, અંદર થોડી સીરીઝો લગાવશું, મંદિર ઉપર લગાવશું. તો બધા આજુબાજુના ભાઈઓ આવીએ સાફ સફાઈ કરી. બોલ શું દિલે? હા સ્વચ્છતા અભિયાન કરવું જ પડે કે. તો આ થોડો કચરો છે એ આપણે કાઢી લઈએ, સાફ સફાઈ કરીએ. આ બધા મોબાઈલ પહેરી ગાઈસ. તો અત્યારે આપણો ટાઈમ તો ખાઈ અને શાંતિથી બેઠા હતા. રાત તો બ્લોગ ચાલુ કર્યો નહોતો તો સવારના આપણે ગયા હતા અંતિમ વિધિમાં જે વાત કરી હતી કાલે. તો શક્તિશ્વર ગયા હતા. શક્તિશ્વર જઈ અને બસ જમી અને બધા ભેગા થયા હતા
ઘરના કાલે થોડું કામ કર્યું હતું મંદિરનું અને આજે પાછા ભેગા થયા છીએ એ બધું થોડું એલોજન ને બધું મારીએ કારણ કે હોય તો મારવાનું નહીં આપણે હાર્યું તો થોડું કામ ચાલુ કરીએ આજે બ્લોગે તો એવું બધું ઉતાર્યું તો નહીં આને તો ઈચ્છા નથી ઉતાર્યું નહીં કાલનું અને આજનું થોડું મિક્સ કરીએ અને આપણે થોડું બનાવવા પ્રયત્ન કરશું આ બધા આવ્યા છે થોડું અંદરથી ઉતારવાનું છે ઉતારી અને ચેક કરી લઈએ ચાલુ છે કે બનશે બધું ચાલુ છે કરવું એ ઓકે ચલો એક ચાલુ ભગત સંપલ પહેરે છે આગ્રા પછીથી કમ્પ્લીટ જ છે પટ્ટો બનશે બરાબર ચાલુ હોય આગી રાખો લઈ અરે રે પેલી લઈ રે એમ તેરી થોડી તારે જૂની છે પણ કાચવેલી મૂકી છે ને એટલે કમ્પ્લીટ જ છે ચલો કમ્પ્લીટ છે પેલી જેણી ચાઇના નહીં લાવવાની રે એટલે એ ચેક કરી લેવાની ચેક કરીને ભાઈ બનતા ફાવા કોઈ ઓકે ચાલુ કમ્પ્લીટ જ છે તો આ રહ્યો પટ્ટો છે ને ગાઈસ આપણે જે મંદિરની ઉપરની બોર્ડર છે ને ત્યાં લગાવીએ છીએ દર વખત એનું બોર્ડ તે આપણે આટલાથી મારતા ચાલુ કરીએ અંધારું હો પણ લગાવી દઈએ હડો બેન થઈ જાય તો જો ધજાને થોડી શણગારી દીધી છે ચીજો સુધી આમ તો ઉપર આપણે પેલા ગોળો કરતા પણ આ વખત તો કોઈ કરવું નહીં ચાલશે ચલો તો આ લાઈટ કમ્પ્લીટ લાગી જઈ છે આનું કનેક્શન આપણે પેલી જે લગાવી ને આટલા મારેલું હો જો બધો ઢોલનો સામાન ઢોલ મૂકવાનો આટલા બે કનેક્શન આપેલો હા ભૂલ કરી પણ એ તો ઉપર લાવવાનું જ હતું ગમે તે પ્લગ હશે લાવી જવા બોર્ડ ઓકે અને એ મિક્સ કરીને એક્સ્ટ્રા વાયર કરીને એસે લગાવી દેવાનું હશે એમ નહીં ભાઈ આ વાયર બહાર લગાવતા આપણે એ તો કોઈ લગાવવાની નહીં બધી હા એટલે એનો ગમે તે વાયર હોય એ નેચર નાખી દે અને ઓનો વાયર આ કટકો જ છે કે તાણ પછી બધી મિક્સ કરીને એક વાયર નેચર નાખી દેવાનું એટલે કમ્પ્લીટ ચાલુ જ હશે કે ગોળો ચાલુ છે ચલો ગાઈસ હજુ આપણે લાઈટ તો નહીં કરી પણ આટલા સુધી રાખીએ છીએ બાકીનું છે ને આપણે કાલે લાઈટ થાય ને કાલે બતાવીશું ચલો ગુડ નાઇટ